ગુજરાતી બાળ વાર્તા વાંદરો અને મગર. એક સુંદર વિશાળ પાણીથી છલોછલ ભરેલી નદી હતી. તે નદીને કાંઠે એક જાંબુનું ઝાડ હતું. તે એટલું વિશાળ હતું કે તેના પર પક્ષીઓ અને સાથે એક વાંદરો વસવાટ કરતો હતો. તે એક દિવસ નદીના કાંઠે એક મગર આવી ચડ્યો. તે મગર દેખાવે ખૂબ જ થાકેલો અને ભૂખ્યો લાગતો હતો. આ જોઈને વાંદરો તેની પાસે જઈ કહેવા લાગ્યો કે તમે દેખાવે ભૂખ્યા અને થાકેલા લાગો છો. હું તમારા માટે સરસ મજાના જાંબુ તોડી લાવું, તે ખાઈને તમે આરામ કરજો. આ સાંભળીને વાંદરો ઝાડ પર ચડી સરસ મજાના જાંબુ તોડી લાવ્યો અને મગરને આપ્યા. મગરે મોંમાં જાંબુ લીધા તે તરત જ કહ્યું, આહા, શું મીઠો અને મધુર જાંબુનો રસ છે. કેટલા સ્વાદિષ્ટ ફળ છે. અને હરખાતા હરખાતા જાંબુ ખાવા લાગ્યો. અને આ ખાઈને મગરે વાંદરાનો આભાર માન્યો. આવી રીતે રોજ મગર જાંબુના ઝાડ પાસે આવે અને વાંદરો મગરને જાંબુ ખવડાવે. પછી અલગ મલગની વાતો કરે. એટલે બંને બહુ સારા મિત્રો બની ગયા હતા. એક દિવસ મગરે કહ્યું કે ભાઈ, હું ઈચ્છું છું કે હું જે રોજ આ સરસ મજાના મીઠા જાંબુ ખાઉં છું તે સ્વાદ તારા ભાભી એટલે કે મારી પત્નીને પણ ચખાડું. આ સાંભળીને વાંદરો મગરી માટે પણ સરસ મજાના જાંબુ લઈ આવ્યો અને મગરને આપ્યા. મગર તો તે જાંબુ લઈ ઘરે ગયો અને મગરીને આપ્યા. તો મગરી ઉત્સાહમાં કહેવા લાગી કે વાહ, આટલા સરસ મીઠા ફળ મેં ક્યારેય નથી ચાખ્યા. હવે વિચાર કરો કે જે વાનર આ જાંબુનું ઝાડ પર રહે છે તે દરરોજ આવા સ્વાદિષ્ટ ફળ ખાતો હશે તો તેનું કાળજું કેટલું મીઠું હશે. મારે એ વાંદરાનું કાળજું જોઈએ છે. આ સાંભળીને મગર તો ડઘાઈ ગયો અને તેને કહ્યું કે આ તું શું કહે છે? એ તો સારો એવો મિત્ર છે મારો, હું એને દગો ના આપી શકું. પણ મગરી તો જીદ પર ચડી અને કહ્યું કે જ્યાં સુધી કાળજું નહીં આપે ત્યાં સુધી તે કશું ખાશે પીશે નહીં. આ સાંભળીને મગર તો વિચારમાં પડી ગયો. બીજા દિવસે મગર જાંબુના ઝાડ પાસે ગયો અને વાનરભાઈને કહેવા લાગ્યો કે મિત્ર, તારા જાંબુ આપેલા ખાઈને મારી પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ અને તને તેનો આભાર માનવા માટે મારા ઘરે મહેફિલ પર બોલાવ્યો છે અને તારા માટે જાત જાતની વાનગીઓ બનાવી છે. તો આ સાંભળીને વાંદરો તો ખૂબ રાજી થઈ ગયો અને તે મગરના પીઠ પર બેસી અને જવા લાગ્યો. વાંદરો અને મગર બંને ખુશ હતા. પરંતુ વાતમાં રસ્તામાં મગરે કહ્યું કે વાંદરાભાઈ, એક વાત કહું, મારી પત્ની તારું કાળજું ખાવા માંગે છે. આ સાંભળીને વાંદરો તો અચંબામાં મુકાઈ ગયો અને તેણે એક યુક્તિ વિચારી અને તેને મગરને કહ્યું, અરે મગરભાઈ, તમારે મને પહેલા કહેવું જોઈએ ને. મારું કાળજું તો મેં કાઢીને જાંબુના ઝાડની બખોલમાં સુરક્ષિત મૂકી રાખ્યું છે. આપણે તે લેવા માટે મારા ઘરે જવું પડશે. મૂર્ખ મગર ચતુર વાંદરાની વાતમાં આવી ગયો અને તેના ઘર તરફ એટલે કે જાંબુના ઝાડ તરફ જવા લાગ્યો. જાંબુના ઝાડ તરફ જઈને વાંદરાભાઈએ એક કૂદકો મારી જાંબુના ઝાડ પર ચડી ગયા અને ત્યાં ઉપર જઈને બેસી ગયા. મૂર્ખ મગરે કહ્યું કે વાંદરાભાઈ, ચલો જલ્દી, આપણને મોડું થશે, સમય બગાડ્યા વગર જલ્દી ચાલો, જાત જાતના પકવાન છે, એવી વાતો કહેવા લાગ્યો. આ સાંભળીને વાંદરાએ કહ્યું, ઓ મૂર્ખ મગરમચ્છ, ક્યારેય સાંભળ્યું છે કે કોઈનું કાળજું શરીરથી અલગ ઝાડ પર રાખી શકે? તે મારો વિશ્વાસઘાત કર્યો છે. એક મિત્ર બનીને ખોટું બોલ્યો, દગો આપ્યો, મૂર્ખતાને લીધે જ તે જાતે જ છેતરાયો છે. અત્યારે જ જતો રહે, મારે તારી સાથે નથી આવવું અને હું હવેથી તારો મિત્ર નથી. આ સાંભળીને મગરનું માથું સરથી ઝૂકી ગયું અને તેણે એક મિત્રને ખોઈ બેસ્યો. તો મિત્રો, આ વાર્તા પરથી બોધ મળે છે કે મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે ધૈર્ય અને ચતુરાઈથી કામ લેવું જોઈએ અને દગાબાજ મિત્રોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. લોભ અને દગો આખરે શરમ અને નુકસાન જ લાવે છે.